તો મિત્રો આપણે આવ્યા હતા એક્ઝિબિશનમાં. સોરી. તો મિત્રો નામ તો નથી આવડતું, પણ અહીંયા ચણિયા ચોળીનો તો ઢગલો હતો. પણ મિત્રો આપણા માટે એક પણ નહોતા. તમને તો ખબર જ છે કે આપણે ગરીબ માણસો છીએ. ઠીક હે. તો મિત્રો આવવાનું કારણ આપણી બેનપણી હતી, કારણ કે એનો સ્ટોલ અહીંયા હતો. આ એક્ઝિબિશનમાં ઘણી વસ્તુઓ હતી, જેમ કે આ ગોગલ્સ. પછી તો આપણે પણ એક ચશ્મા પહેરીને ફોટો પાડી લીધો. ખાલી ફોટો જ પાડવાનો, ખરીદવાના નહીં. તો મિત્રો હું તો અહીંયા આવીને હવા ખાતી હતી આ વિચિત્ર પંખાની. તો મિત્રો અહીંયા ઘણા બધા કાનના ઝુમખા હતા, વીંટી હતી અને હેન્ડમેડ ઓર્નામેન્ટ્સ હતા અને નવરાત્રીના ઓર્નામેન્ટ્સ પણ હતા. પણ આપણે કંઈ ખરીદવાનું થતું નથી, કારણ કે તમને તો ખબર જ છે. ગરીબ की मजबूरी नहीं समझते ये लोग. પાછું મૂકી દે પાછું. તો મિત્રો અહીંયા નાસ્તાના સ્ટોલ હતા, પેસ્ટ્રી કેક ને એવું બધું હતું, પરંતુ મેં તો મનમાં જ ખાઈ લીધું, કારણ કે ખયાલી પુલાવ તો ઉપવાસમાંય ખવાય. તો મિત્રો મેં અહીંયા જોયું આંખ કાન નાક વગરનું ભૂત. તો મિત્રો હવે નવરાત્રી તો નજીક આવે છે, તો ગરબો અને દાંડિયા તો ખરીદી જ લેજો. પણ મેં નથી ખરીદ્યા, કારણ કે તમને તો ખબર જ છે આનું તો ક્યાંય નહીં તો હાબુમાં ધ્યાન ગયું. You can ask the flowers, I sit for hours, telling all the bluebirds, the billy. તો મિત્રો આજનો વ્લોગ અહીં જ સમાપ્ત કરું છું. વ્લોગ ગમ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. પાછું મૂકી દે પાછું.